અમારે દેખે કશું રાખીને નહીં જનાબેન જનાબેન મારે છોકરી વેચવાની વાત થઈ ગઈ તારે પૈસા હોય તો લગ્ન થાય તો પછી મારા ભાઈને શું થયું તું બેન? એમને પેટમાં પેલી આંટેડી કે ને એપેન્ડિક્સ થઈ ગઈ તે ઓપરેશન નહીં કરાય ખાસી 5-6 મહિના હજી ખલાસ થઈ ગયા અમારી પાસે ગેસ નહીં પેલા ગેસ મોંઘો થઈ જતો તે મારો બાટલો લીકેજ થતો તો ભંગાર મેં આલ દીધો 50 રૂપિયા ખાવાનું નહોતું અમે જેવા નોંધારા જ છે રોડ પર જેવા પેલા રખરે એવા છે અમે અમારી પાસે કશું નહીં હવે સગાવાલા છે તે કોઈ કામના નહીં ઉલટી જોઈને દાંત કરે અમારા એવા ખરાબ દિવસ છે એના પપ્પા હતા તેઓ એવા જોતા અમારે દેખે કશું રાખીને નહીં જનાબેન જનાબેન તમારા આત્મામાં દુઃખ થાય છે ભાઈને કોને કેવું જનાબેન રડો મત. છોકરી વેચવાની વાત થઈ ગઈ તારે પૈસા હોય તો લગ્ન થાય તો કેટલા ખર્ચ મોંઘવારી કેટલી છે આ છોકરાને ભરવું છે મને હાડી સ્કૂલમાં દેવાનું હાડી સ્કૂલ મેં કંઈ કરું બેટા આપણી પાસે નહીં પૈસામાં આનું દિમાગ ભરવા મેં બહુ છે તો એ લાચાર છે એટલે આજે પરિસ્થિતિના લીધે આજે ભણી નથી શકતા બેન. હા એટલે જ ને ઘરમાં રહેવું છું કળસી મચ્છર અમે અહીં કેટલો મચ્છર આવે છે એ કારણથી આ બેનના તઈ સુવા નહીં જઉં છું રાતે કેમ એટલે આજે ઘરમાં સુવાતું પણ નથી? ના એટલા મચ્છર છે ને લકીરા ચાલે હાપોલે ચાલે એ કારણથી તઈ નહીં જઉં છું આજે 8 વર્ષથી મારા હસબન્ડ ખતમ થઈ ગયા છે 8 વર્ષથી મેં તકલીફ ઉઠાવું છું ને કોને કેવું જનાબેન રડો મત. સમજી શકું કે અઘરું થઈ ગયા આજે આવી રીતે જીવન ગુજારવું, સાથે તો કોઈ સહારો નથી. નહીં અમારો આધાર જ નહીં અમારા છોકરાઓ ભણવા દેખે કરું છું પણ કંઈથી પૈસા લાવું કંઈથી એમને ભણાવું એક નાનો છોકરો છે સાયકલ માંગે છે ઘર મેં અનાજ પાણી કંઈ નહીં 500 અમે 1500નું કામ કરીએ અમારી પાસે પૈસા બસતા નહીં કંઈથી લઈ આવીને પપ્પા તો નાનપણથી જોબ થઈ ગયા હવે જેમથી ઉધાર સુધાર લાવું ખવડાવું છોકરાઓને તો દેવાવાળા હું ઘેર આવે પૈસા નહીં મારી પા બનશે તો ભાઈ આલીશ તો જો એવો આવીને આપણને બોલી જાય અમારા ઘરમાં મારી કંઈ હારી નોકરી પણ નહીં આ વર્ષોથી આ બિલ્ડિંગો મેં દિવસો કરું છું 1500 મેં વાળી રહી છું અમારી પાસે પૈસા બચતા નહીં છોકરીઓ મારી જુવાન થઈ ગઈ હવે એમને મારે પહેણાવા દેખે કંઈથી પૈસા ભેગા કરવા કંઈથી લાવવા એટલી બધી અમારી તકલીફ છે સગાવાલા છે પણ કોઈ અમારી મદદ કરતું નહીં અમારા માથે ખુદનું ઘરે નહીં અમે જેવા રોડ પર જેવા રખડતા રહીએ છીએ ઘર મેં અનાજ નહીં બાટલો નહીં કંઈ નહીં બધું અમને બહુ તકલીફ છે ભાઈ કોને કહેવાનું આવું છે આ છોકરો કે મને હારી સ્કૂલ મેં બેહારા હું કંઈ સારું મોટો થયો તો સારું દિમાગ દોરાવું હારી મને નોકરીમાં મેં છોકરાને કે બેટા આપણી પાસે પૈસા નહીં પ્રાઇવેટને પૈસા ભરવા પડે કંઈથી મેં તને બેહારું તો મેં અહીં ટ્યુશન મેં મોકલું છું
તે મહિનાના 200 રૂપિયા આલું છું. તે 1 કલાક જ ભણાવે છે. અમારા આધાર કાર્ડ નહીં, કશું નહીં અમારે. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? એમને પેટમાં પેલી આંટેડી કે ને એપેન્ડિક્સ તે થઈ ગઈ. તે ઓપરેશન એ કરાય ખાસી 5-6 મહિના પછી ખલાસ થઈ ગયા. કોરોનાની અંદર જ જતા રહ્યા. જે કોરોના ચાલુ થયું હતું ને એની અંદર તે મેં મારી કોઈ મદદ ના કરી. મારા ઘરવાળાને મેં કઈ લઈ ગયો, કોઈ મારી મદદ ના કરી. મારા છોકરા નાના નાના હતા. મારા મને હોસ્પિટલ લઈ જા. એના ભાઈને પૂછ્યું તો ક્યાંય સીલ મારી દીધું છે કે નહીં, દવાખાનું બંધ છે. મારા ઘરવાળા ઘરમાં આપતે, મને કોઈ સપોર્ટ નહીં કરે. તો બેન હજી પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારી બેન છે અને એક બેન છે, તે તો ગામડે રહે છે. સગા સંબંધી છે પણ આપણને જોઈને હસી કરે. એ લોકો સારા નોકરી વાળા, સારા પૈસા વાળા છે. અમને જોઈને હસે. અમારા માથે ઘર નહીં, કઈ નહીં. જેવા અમે પેલા ઉત્યારા ઉતારા આપે તો ખાય નીકળવે એવી એવું છે અમારે. છોકરાઓ કે લોકોને કયું જ મેળા સાંભળવાના તું કે બિલિંગ 1500 જે મળે તો કરવાની, ખાવાનું. એમ અમારી પાસે ગેસ નહીં, પેલા ગેસ મોંઘો થઈ જતો તો મારો બાટલો લીકેજ થતો તો ભંગાર મેં આલ દીધો. 50 રૂપિયા ખાવાનું નતું તે, એટલા જ તારથી મારથી બાટલો નહીં લેવાતો. એટલાથી ખાવાનું કઈ રીતે બનાવો? મેં હોટલથી લાવું છું તૈયાર ખાવા પીવાનું. 50-100 રૂપિયાનું રીતના કઈ રોકડી બિલિંગ મળી જાય તો અમે આમનું પેટ ભરાવું છું. દાદી, આજની આ ખાસ મદદ ખાસ કરીને સુરેશભાઈ બાબુભાઈ દિયોરા કે જેમણે આજે તમારા માટે રાશન મોકલાવ્યું છે, તો શું કહેવા માંગશો દાદી એમને? એમને ભગવાન સારું રાખે ને એમના જીવનમાં સુખ શાંતિ રહે, તો અમારી મદદ કરીને સારું રહે, કઈ જાતની તકલીફ ના પડે, એમના દિવસો સારા જાય. તો આજે અમારી મદદ કરી છે. એમને ભગવાન ઘણું બધું હાલે. અમારી આટલી મદદ કરી છે. ભગવાન એમને સુખી રાખે, એમના સારા એમના કામ ધંધા હારી રોજી ધંધો હાલે. ભગવાન એમનું સારું કરે. ના કંઈ નહીં. સુરેશભાઈ બાબુભાઈ દિયોરા, તમારો ખૂબ ખૂબ આભાર. આજે એમ કહી શકાય ને કે એવો નિરાધાર વિધવા પરિવાર છે કે જેમના ઘરમાં ખાવા માટે ગેસનો ચૂલો પણ નથી અને ખાવા માટે એક ટાઈમનો અન્ન પણ નથી. આવા પરિવાર માટે આજે તમે રાશન મોકલાયું છે. આવનારા સમયમાં આવા નિરાધાર નિસહાય વિધવા પરિવારની મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.